માટે આંકડા અમે આપને બતાવ્યા। જો કે આ તરફ ગુજરાતમાં વરસાદે વિરામ ચોક્કસ લીધો છે। આગામી દિવસોમાં વરસાદની આગાહી છે। મુશળધાર વરસાદની કોઈ શક્યતા નથી, પણ માનવામાં આવે છે કે 10 જુલાઈ બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। જો કે વર્ષ 2023 કરતાં આ વર્ષે ચોમાસું ભલે વહેલું આવ્યું, પરંતુ વરસાદની ટકાવારીમાં હજુ પણ ઘટ છે। ત્યારે જો ગુજરાતમાં વરસાદને લઈને સત્તાવાર રીતે હવામાન વિભાગે આગાહી શું કરી છે? ગુજરાતમાં વરસાદનો વિરામ। હવે ક્યારે પડશે મુશળધાર? શું છે હવામાન વિભાગની આગાહી? ક્યાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ? છેલ્લા 15 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ધરા વરસાદી પાણીથી તરબોળ થઈ છે। જો કે હાલ મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। હાલ રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ શકે છે તેવી કોઈ સિસ્ટમ નથી। ત્યારે સવાલ એ છે કે હવે ક્યારે રાજ્યમાં પડશે શ્રીકાર વરસાદ? હવામાન વિભાગ શું માની રહ્યું છે અને ધોધમાર વરસાદની શું છે આગાહી? ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। એટલે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 8 થી 10મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે। જ્યારે 11મી અને 12મી જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। એટલે કે આગામી 5 દિવસ રાજ્યમાં ક્યાંય પણ મુશળધાર વરસાદની કોઈ આગાહી નથી। એટલે ભારેથી અતિભારે વરસાદ માટે ગુજરાતે હજુ પણ રાહ જોવી પડશે। આગાહીકાર પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 10 જુલાઈ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। જો કે હાલ સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતાઓ નથી। સાંભળો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી। સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે એટલે ગુજરાતના અમુક જિલ્લાને 9-10 જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે। જો કે 9-10 જુલાઈથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ સાર્વત્રિક નહીં હોય આવું અમારું ચોક્કસ માનવું છે। હું આપને છેલ્લા 2 દિવસથી જણાવું એમ કે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને વધારે અસર કરશે, બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે। પણ ઓલ ઓવર જોવા જઈએ તો બીજો વરસાદના રાઉન્ડનો સાર્વત્રિક લાભ ક્યારે મળશે એ આપણે આવનારા દિવસમાં લગભગ સોમવારે આપણે નવા પ્રિડિક્શનમાં માહિતી આપશું। પણ બીજી વાત છે કે અત્યારે જે તડકો નીકળવાનો છે, ઝાપટાઓ બંધ થવાના છે, એની પાછળનું મેઇન કારણ છે કે જે આ વાદળછાયું વાતાવરણ હતું, અત્યારે પવનની સ્પીડ છે છેલ્લા ઘણા દિવસથી ઓછી હતી, એમાં હવે સતત વધારો થવા જઈ રહ્યો છે। આવતીકાલથી પવનની સ્પીડ છે એ લગભગ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આ પવનની સ્પીડ પણ વધવાની છે, જેને કારણે પણ જે હાઈ લેવલના વાદળો છે એ હવે ધીમે ધીમે વિખાવાનું ચાલુ થશે ને વાદળો વિખાવાનું ચાલુ થશે એટલે આપણે એકદમ ખુલ્લું આસમાન જોવા મળશે, એક પ્રકારે તડકો જોવા મળશે, જેને કારણે પણ આ વરાપને હિસાબે આપણા ખેતરો છે પણ જે પાણીમાં અત્યારે ગરકાવ છે એ ખુલ્લા થતા જશે ને એની અંદર આપણે વાવેતર કરવા જેવી કન્ડિશન જોવા મળશે। છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જરૂર વરસ્યો છે। જો કે 2023ની સરખામણી કરતા ઓછો વરસાદ પડ્યો છે। ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ ચોમાસાની શરૂઆત નબળી છે। આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 23% વરસાદ નોંધાયો,
જેની સરખામણીએ 6 જુલાઈ 2023માં સિઝનનો 35.50% વરસાદ વરસ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 8.77 ઇંચ સાથે 30.21%, કચ્છમાં 4.89 ઇંચ સાથે સિઝનનો 25.63%, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઇંચ સાથે સિઝનનો 25.44% અને મધ્ય ગુજરાતમાં 4.78 ઇંચ સાથે સિઝનનો 14.97% વરસાદ વરસ્યો, જ્યારે ઉત્તર ગુજરાતમાં 4.50 ઇંચ સાથે 15.66% જેટલો વરસાદ વરસ્યો છે. વર્તમાન સિઝનમાં 20 તાલુકામાં 20 થી 40 ઇંચ, 47 તાલુકામાં 10 થી 20 ઇંચ, 82 તાલુકામાં 5 થી 10 ઇંચ, જ્યારે 13 તાલુકાઓ એવા છે કે જ્યાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઇંચ, નવસારીમાં 20.82 ઇંચ, જૂનાગઢમાં 18.33 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો અડધો ઇંચ જ વરસાદ નોંધાયો છે. આ મેઘરાજા ગુજરાત પર મહેરબાન તો થયા છે, પરંતુ હજુ જોઈએ તેવી મહેર તો નથી થઈ. હવે માનવામાં આવી રહ્યું છે કે જ્યારે અષાઢ મહિનામાં મેઘરાજા અનરાધાર થઈને વરસશે, ત્યારે ગુજરાતના તમામ જળાશયો, તમામ નદીઓ છલોછલ થશે. બ્યુરો રિપોર્ટ, TV9.